નમસ્કાર। અમરેલી જિલ્લામાં કમોસમી માવઠાએ કારીગરોને પણ ઝપેટમાં લીધા। વડિયા વિસ્તારમાં ઈંટો બનાવતા પ્રજાપતિ કારીગરો ભારે મુશ્કેલીમાં મુકાયા। કાચી માટી અને કોલસાથી તૈયાર થતી ઈંટો પર વરસાદી પાણીનો કહેર વરસ્યો। વાવાઝોડા સાથે ખાબકેલા વરસાદથી ઈંટોના ભઠ્ઠા પલળી ગયા। તૈયાર થયેલી ઈંટો પર વરસાદ પડતા ઈંટો ભાંગી ભૂકો થઈ જતા કારીગરોની મહેનત પર પાણી ફરી વળ્યું। રાત દિવસની મહેનત બાદ પણ કમોસમી માવઠાએ મોટું નુકસાન પહોંચાડ્યું। ખેતી પાક સાથે ઈંટોના ભઠ્ઠા પણ નષ્ટ થતા કારીગરો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। તમારા માવઠાથી નુકસાની તો બહુ ઘણી જાજી બધી છે। અત્યારે આ વરસાદ અત્યંતનો આવી ગયો છે। જોકે આગાહીની વાત તો હતી, સમાચાર તો બધાને મળી ગયા હતા। થોડું ઘણું ઢકાણું, પણ જેટલું આ પવનનું પાછા કાગળિયા ફાટી ગયા, ઉડી ગયા, એટલે નુકસાની તો થોડીક છે જ। ભઠ્ઠો તમારો હા, એ ઉપર કાગળ ઉડી ગયો ને ફાટી ગયો, એટલે ત્યાં ઉપર વધારે નુકસાની ચાલુ ભઠ્ઠામાં પલળી ગયો। કેટલી ઈંટો છે તમારે? એ 8 થી 10,000 ઈંટો છે અંદાજિત, કાચી ઈંટો। એ બધી જો અત્યારે આવી જ થઈ ગઈ છે। આ પાછી રીસાયકલ પાછી બનાવવી પડે, આ પાછી પકવામાં હાલે નહીં। આખો થપ્પો જોઈ લ્યો। કેટલા દી ની મહેનત છે? આ રોજ 1200 ઈંટ બનાવે કારીગર, સમજ્યા? તો એવી 10 દિવસની ઈંટો બહાર પડી હોય, કાચી ઈંટો। આ બધી ભૂકો જ થઈ જાય અત્યારે, પાછી માટી જ બની જાય, ગાળો જ બની જાય। આ હુકાય તો ઈંટ ફાટી જાય, હવે સમજ્યા? હા, તતડી જાય, આ પકવવાનું ન રહે। અને પાછી મજૂરી આને દેવી પડે અમારે, પાછી બનાવવાની બીજી વાર। આગાહી તો છે જ? હા, આગાહી તો છે જ। સંજયભાઈ, શું વરસાદથી શું નુકસાની થઈ? વરસાદની નુકસાનીમાં એવું છે કે આ 2-3 દિવસથી આગાહી હતી, પણ ઢાંકી દીધું, પણ તોય છતાં જેટલું પડમાં ઈંટું પડી હોય એટલી નુકસાની છે। હા, 10-12 હજાર ઈંટુની નુકસાની છે। કોઈ કોલસા પલળી ગયા હોય એ પાછા ફરીવારથી પછી એમાં તાકાત જે તત્વો હોય એ વયું જાય, સમજ્યા? કોલસામાં નુકસાની છે, ઈંટુમાં નુકસાની છે। ઈંટું પકવતા બધાને થઈ હશે? હા, બધાને લાગટ અટાણે કુંભાર પ્રજાપતિ જેટલા ભાઈ ઈંટુનો ધંધો કરતા છે, જ્યાં વરસાદ હશે ત્યાં બધાને નુકસાની હશે। કેટલા દિવસની મહેનત હશે ઈંટું બનાવવા? એમ માનો કે પડમાં 5-5 દિવસની 2 પડ હોય એટલે 5-5 દિવસની હોય એટલે 10 દિવસની ઈંટું પડી હોય, સમજ્યા? અમુક ટકા ગોઠવી દીધી હોય, અમુક ટકા જેટલું થાય એટલું ભેગું થાય એટલું કરી લે, પણ ન ભેગું થાય એટલું તો એ ફેલ જ। હા, મધુભાઈ, અમારે તો પ્રશ્ન ભઠ્ઠા ઢકાઈ ગયા છે અત્યારે। અગાઉ તૈયારી હતી, આગાહી હતી, એટલે નકર અટાણે ભઠ્ઠા ખડકવાના હોય તો બહુ નુકસાની થાય। અત્યારે શું નુકસાની ગઈ તમારે? અટાણે આ પડની અંદર જે ઈંટું પાડેલી હોય, હુકાતી હોય, એ બધી ઈંટું ફેલ થઈ ગઈ, ફરી વાર પાડવી પડે, એ ન હાલે। પકવી તો ફાટી જાય। પલ્લી ગઈ તો પછી હુકાઈ ન જાય? હુકાઈ ગયેલી ન હાલે, એ ફાટી જ જાય। હુકાય એટલે ફાટી જાય, પછી પકવવાની જરૂર જ નહીં એને। પછી આ બધી પ્રોસેસ? હા, ફરી વાર નવેસરથી જ બનાવવાની। કેટલી ઈંટો હશે આ બધી? હા, એક પડમાં 10,000 જેવું હોય। હા। Audio Jungle.